માતાજી જ્ઞાન ને વૈરાગ બે તો ભેગા લીધા. હવે ભક્તિ ને ક્યાં સ્થાન કરો? ગુરુદેવ શાસ્ત્રી ગુરુ પ્રતિ ભક્તિને ભક્તિનું સ્થાન છે કે જે એની રુચિ પલટાણી તો એની રુચિ જો આત્મા તરફ ગઈ તો એને જેને આત્માનું સ્વરૂપ જે ઓળખે છે, જેને આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એની મહિમા એને આવ્યા વગર રહેતી નથી. ભક્તિને સ્થાન છે કે જેનો રસ ઉતરી ગયો, જેને વૈરાગ આવ્યો, એ વૈરાગની સાથે એને ભક્તિ જોડાયેલી હોય છે. કારણ કે વૈરાગ આવ્યો એને આ બધા સંસારથી અંદરથી વિભાવોથી વૈરાગ જેને આવ્યો એને આત્મા તરફની રુચિ જાગે. એને આત્મા જેને પ્રગટ કર્યો એની મહિમા આવ્યા વગર રહેતી નથી. પોતાના આત્માની મહિમા આવે અને જેને પ્રગટ કર્યો એની પણ મહિમા આવે, એની સાથે તે જોડાયેલું હોય છે. વંદુ તદગુણ લબ્ધે, એમાંથી પ્રેરણા લેવા માટે એના તો અહોભાવ આવ્યા વિના રહેતો જ નથી. અહોભાવ આવ્યા વગર રહેતો ને આવા ગુણો પ્રગટ કર્યા, આવી આત્માની સાધના કરે છે, એમણે આત્મા પ્રગટ કર્યો, એમ મહિમા આવ્યા વગર રહેતી નથી. વૈરાગ, મહિમા અને સાચી સમજણ બધું સાથે જોડાયેલું હોય છે. એમાં સાચી સમજણ એનું સિદ્ધ કારણ બને છે આત્મા, પણ એમાં વૈરાગ અને મહિમા પૂર્વક હોવી જોઈએ. સમજણ એકલી સમજણ હોય તો એ લુખી કહેવાય છે.